ગોધરા શહેરના ચર્ચ સર્કલ ખાતે ભાજપના કાર્યકરો દ્વારા નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી તરીકેના શપથ લેતા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી। તાજેતરમાં લોકસભાની ચૂંટણી સંપન્ન થઈ છે, જેમાં એનડીએ સરકારને બહુમતી મળતા નરેન્દ્ર મોદીની સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી તરીકે પસંદગી થઈ છે। ગઈકાલે સાંજે 7 કલાકે નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકેના જ્યારે મંત્રીમંડળના અન્ય મંત્રીઓએ શપથ લીધા હતા, ત્યારે ગોધરા શહેરના ચર્ચ સર્કલ ખાતે ભાજપના કાર્યકરો દ્વારા સાંજે 6:30 કલાકે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી। ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ એકબીજાને મોં મીઠું કરીને શપથ ગ્રહણ કાર્યક્રમને વધાવી લીધો હતો। આજે અમારા દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી ત્રીજી વાર શપથ લઈ રહ્યા છે। આમ તો 4 વાર મુખ્યમંત્રી તરીકે અને આ 7મી વાર વડાપ્રધાન તરીકે શપથ લઈ રહ્યા છે। એના માનમાં અમે લોકો ઉત્સાહને ધ્યાનમાં રાખીને તમામ કાર્યકર્તા આજે ઉજવણી કરી રહ્યા છીએ।